પેસિવના સેન્ટેન્સ પણ ઇંગ્લિશ ગ્રામરમાં અસેન્શિયલ એટલે કે ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. જ્યારે કોઈ એક્શન ઉપર કે કોઈ કામ ઉપર ફોકસ કરવામાં આવે છે ત્યારે તે ટાઈપના સેન્ટેન્સ પેસિવ વોઇસ થ્રુ બનતા હોય છે. અને એના માટે ફોર્મ્યુલા સ્ટ્રક્ચરને જે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના મદદથી ઇઝીલી તમે તમારા થોટ્સને જે રિયલ ઇંગ્લિશને ડેવલપ કરવામાં હેલ્પ કરે છે. આ કામ તેને કર્યું છે અને તે કામ પહેલાંય કર્યું છે, ઇન્સ્ટેડ ઓફ ફોકસ ઓન અ સબ્જેક્ટ એક્શન ઉપર ફોકસ કરવાના સેન્ટેન્સ પેસિવ થ્રુ બનતા હોય છે. અને ધેરફોર it is very useful for students, learner and the people who are work in a professional area. So let's take a few example. કે રૂમ સાફ કરું છું, આ એક્શન ઉપર ફોકસ કરવામાં આવ્યું છે ઇન્સ્ટેડ ઓફ સબ્જેક્ટ. તો એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા રૂમ ઇઝ ક્લીન્ડ. હોમવર્ક કરી રહી છે, હોમવર્ક ઇઝ બીંગ ડન. કામ પતી ગયું છે, ધ વર્ક હેઝ બીન ફિનિશ્ડ. પાર્સલ પહોંચી ગયું છે, પાર્સલ હેઝ બીન રીચડ કાં તો ડિલિવર્ડ. કેક બની રહી હતી, કેક વોઝ બીંગ મેડ. ડોક્યુમેન્ટ સાઇન થઈ ગયા હતા, ડોક્યુમેન્ટ હેડ બીન સાઇન્ડ. ફોર્મ ભરી દીધું હશે, ફોર્મ વિલ હેવ બીન ફિલ્ડ. પ્રોજેક્ટ સમયસર પૂરો કરવો જોઈએ, પ્રોજેક્ટ શુડ બી કમ્પ્લીટેડ ઓન ટાઈમ. ઇંગ્લિશ સ્પીકિંગ પર પ્રેક્ટિસ કરવાની જરૂર છે. નીડેડ ટુ બી પ્રેક્ટિસ્ડ ઓન ઇંગ્લિશ સ્પીકિંગ. સો ફ્રેન્ડ્સ, એકોર્ડિંગ ટુ ફોર્મ્યુલા you can make each and every type of sentences. So now friends, first તમે ફોર્મ્યુલાને લર્ન કરીને તેની પ્રેક્ટિસ કરીને તમે ડેલી કન્વર્સેશનના સેન્ટેન્સની પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી શકો છો.